વિરંગામના બજારોમાં એક લાંબા સમયથી ઉભરાતી ગટરો અને ઘરોમાં ગંદા આવતા પાણીથી ત્યાંના સ્થાનિક લોકો છે તે પોતે ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। જે નગર સેવકોને તેમણે ચૂંટ્યા છે તે નગર સેવકો પણ આ સમસ્યાનું નિરાકરણ આજ સુધી લાવી નથી શક્યા અને સ્થાનિકોએ અનેક વખત આ નગરપાલિકાના સત્તાધીશોના સામે રોષ ઠાલ્યો છે। તેમ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે। ધારાસભ્ય હાર્દિક પટેલ પોતે હવે આ મામલે મેદાને આવ્યા છે અને જે પ્રકારે આ બજારોમાં સતત ગટરની ઉભરાતી ગંદા પાણીની સમસ્યા છે, સાથે ઘરોમાં પણ જે પીવાનું પાણી છે આ પીવાનું પાણી પણ ઘણીવાર ગંદુ આવતું હોય છે અને તેનું નિરાકરણ નગરપાલિકા ન લાવી શકતા અંતે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખતા ચીમકી આપી છે કે તેમના વિસ્તારમાં જે પ્રકારે ઉભરાતી ગટરો અને ગંદા પાણીની સમસ્યા નગરપાલિકા નથી લાવી શકી તો તેમણે આ મામલે નિરાકરણ લાવે તેવા આદેશો આપવા જોઈએ અને જો તેનું નિરાકરણ નથી આવતું તો તે આ સ્થાનિક લોકોના સાથે આવનારા દિવસોમાં આંદોલન કરશે। આમ ભારતીય જનતા પાર્ટીના આ ધારાસભ્ય તેમના વિસ્તારમાં જે પ્રકારે નગરપાલિકા કોઈ પણ પ્રકારના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન લાવતા આ નગરપાલિકાના સામે જ આ ધારાસભ્યએ બાયો ચડાવી છે અને મામલો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચ્યો છે।